હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ મજામાં જઈશું. હો મજામાં જઈશું. આજે પાછો સોમવાર, સન્ડે કેમ વયો ગયો કઈ ખબર જ ના રહી. હવે પાછો સન્ડે ક્યારે આવશે? 6 દિવસ પછી. બાપરે. આજથી પાછા ઓન ડ્યુટી હોસ્પિટલ. સાત વાગ્યા સાનિકા બેન હજી સૂતા છે. મેં બસ રસોઈ ચાલુ કરી, લોટ બાંધું છું. આજે પાછું મેં પેલું પ્રેગ્નન્સી વાળું અત્યારે વાત કરું છું. પ્રેગ્નન્સી મીન્સ કે હવે તો ડિલિવરી થઈ ગઈ એમ. ડિલિવરી આવી ગઈ પછીની વાત એમ. હા, તો મેં કાલે કીધું હતું ને એમ કે હા એમ મારી ડિલિવરી આવી ગઈ પછી એમ પપ્પાની, મારા સાસુ, મારા દેરની એવા એમ. હા, તો એક વાત એ બી હા એમ વચ્ચે કહેવા રહી ગઈ એમ. પછી મને યાદ આવી હા કે જે સરે કીધું હતું ને એમ સીઝર કરવાનું. હા, તો સીઝર નહોતું કર્યું પણ નોર્મલ કરાવી હતી, પણ એમાં બી એમ મુખ નહોતું ખુલતું એવું કહેતા એમ. હા, તો એમ એ ટાઈમે એમ વેક્યુમથી ખેંચી હતી સાનિકાને, એમ વેક્યુમ ડિલિવરી કરી હતી એમ. વેક્યુમ મીન્સ કે એના માથામાં છે ને એમ પપ હોય ને, પપ ટાઈપનું એમ ફિટ કરે આમ અહીંયા. એ પપ ફિટ કરે અને પછી પેલું મશીન હોય એમાંથી એમ એવી રીતના એમ ખેંચે એમ, એવું એવી રીતના એમ ખેંચી હતી એમ વેક્યુમથી. હા, તો એ કર્યું હતું પછી એમ. હા, તો એટલે એ વેક્યુમથી ખેંચી હતી એટલે સાનિકાનું માથું થોડુંક હતું એમ એમ મોટું એમ. હા, તો પછી એમ થઈ જાય એમ એની રીતે એમ. થોડોક ટાઈમ જાય પછી થોડુંક થઈ જાય એમ, પણ હજી થોડુંક એમ કપાળને એવું છે. બટ એ બી એમ એટલું બધું નથી અત્યારે એમ થઈ ગયું છે ઘણું એમ. હા, તો વચ્ચે આ એક હતું એમ, તો એ મને ત્યારે ભૂલાઈ ગયું હતું એમ. હા, તો પછી યાદ આવ્યું તો મેં કીધું હવે કાલના બ્લોગમાં કહી દઈશું. હા, તો આવી રીતના થયું હતું. પછી હા એમ હા ટાંકા વગેરે લઈ લીધું અને પછી એમ મને લઈ લીધી એમ પેલા રૂમમાં લઈ લે ને એમ રૂમમાં એમ. અને પછી ડિલિવરી 10, 10:30, હા 10, સવા 10, 10 ને કંઈક 7-8 મેં કીધું ને ટાઈમ એટલો હતો ત્યાં ડિલિવરી. પછી અમને રજા આપી હતી, સાંજે જ આપી દીધી હતી એમ. 7 વાગ્યા, હા 6:30, 7 વાગે રજા આપી દીધી, પણ અમે લોકો 8 વાગ્યા સુધી રહ્યા હતા એમ, કેમ કે 8 વાગે તેડવા આવ્યા હતા એમ. હા, એમ હું ગઈ હતી અહીંયાથી બધું લઈને. મીન્સ કે મારા જે બે બેગ તો પેલા હતા હોસ્પિટલના, એ તો ત્યાં જ લઈ ગયા હતા, પણ જે અહીંથી પછી ઘરે જવાનું હતું ને એ બેગ બી બધા પેક થઈ ગયેલા હતા એમ. કેમ કે ડિલિવરી કર્યા પછી અહીંયા નહોતું આવવાનું એમ. ડિલિવરી કરીને ત્યાંથી જ સીધા ગામડે જતું રહેવાનું હતું એમ. તો અહીંના જે બધા મારા કપડાં છે વગેરે વગેરે બધું એમ પેક પહેલાં જ થઈ ગયું હતું એમ. હા, તો પછી ગાડી મારા નણંદને એવા ગાડી લઈને તેડવા અને એ લોકો પછી અહીંયા બેગ લેવાય. અચ્છા હા, એક વાત કહેવાની તો રહી ગઈ એમ. હા, કે મેં મારા ઘરે મારા મમ્મીને મારા પપ્પાને એને ક્યારે કીધું એમ કે મારે લક્ષ્મીજી પધાર્યા છે એવું એમ. હા, તો અમે રૂમમાં જઈ અને પછી ફોટો પાડી મારા પપ્પાને મોકલ્યો એમ. હું તો ફોટો પાડી ના શકું એમ, એટલે આના પપ્પાને કીધું મને ફોટો પાડી દે. પછી મેં વોટ્સઅપ કરી દીધું. મને તો જઈને તરત ફૂડ આવી દીધી. મેં કીધું મને ફોટો પાડી દે ફોનમાં એમ. હા, પછી મેં ફોટો મોકલ્યો. હા, એ ફોન કરતા કહું ના હું જ કરીશ એમ, અને મારામાંથી ફોટો મોકલીશ ને હું જ ફોન કરીશ એમ. હા, તો મેં ફોટો વોટ્સએપમાં મોકલ્યો. પછી હા એમ ફોન તો હાથમાં ન હોય સીધા એમ, એટલે ફોટો જોઈ લે એમ. હા, તો થોડીક વાર થઈ એમ 1-2 મિનિટ, તો મેં ફોન કર્યો એમ. મેં કીધું પપ્પા એમ વોટ્સએપમાં ફોટો મોકલ્યો જોયો નથી એમ. મેં કીધું જોવો ફોટો એમ. તો કે શું છે બોલ ને. મેં કીધું ના તમે પહેલાં ફોટો જોવો એમ પછી કહું હું છે. અચ્છા, પછી ફોટો મેં કીધું હા એમ ફોન ચાલુ રાખો ને ત્યારે જ ફોટો જોવો એમ. પછી પપ્પાએ ફોટો જોઈ દે તો આ સરસ સરસ લેવી કે હા. પછી મેં કીધું એમ હા લક્ષ્મીજી છે એમ. હા, તો પપ્પા કે સરસ સરસ સારામાં સારું એમ. પહેલાં ખોળે તો લક્ષ્મીજી જ હોવા જોઈએ એમ. ખુશ ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા એમ. મારા પપ્પા નામ બી એમ એવું છે એમ કે હા પહેલાં ખોળે છે બસ દીકરી હોવી જોઈએ એમ. મારા ઘરના બધાને એવું એમ. હા, તો એમ રાજી રાજી થઈ ગયા. અને પછી મારા હા એમ બધા જોડે વાત કરીને મારા મમ્મીની કે એમ અત્યારે જ આવીએ એમ.
મારી મોટી માં અને પપ્પા ને બધા ગાડી લઈને એમ પછી મેં ના પાડી એમ કે ના અત્યારે ના થાય એમ અત્યારે કાંઈ જરૂર બી નથી એમ આમ ગામડે વયા જઈએ પછી આવજો એમ ને આમ બી આજ તો રજા થઈ જ જવાનું નથી એમ તો મેં કીધું એમ કે કાલે યા તો પરમ દિવસે ગામડે જાય પછી આવજો એમ તો પછી વ્યવસ્થિત બધી વાત કરી એમ આવું થયું આવું એમ મારા તે હતા ને આમ ને બધું જે હતું એ બધું મમ્મી જોડે વાત કરી તો એક તો ખીજાણા એમ કે આટલું બધું થઈ ગયું એમ તું રાતની વહેલી છે તો એક તો મને કીધું બી નહીં એમ હા તો મેં કીધું એમાં શું એમ રાતે ખોટા હેરાન કરવાનું કેવું એમ 2 જણા તો જોડે હતા જેમ મીન્સ કે ફિમેલ 2 હતી એમ 2 લેડીઝ તો ભેગા હતા જેમ અને પપ્પા હતા અને મારા સાસુમાની સવારમાં આવતા રહેતા એમ તો પછી મેં કીધું શું એમ બસ વાત કરી પછી ફોન રાખ્યો ને પછી બધાને ફોટા પાડીને મોકલા એમ મારા હોસ્પિટલના મારા જે સ્ટાફનું ગ્રુપ છે હોસ્પિટલનું એ લોકોને ફોટા મોકલા એમ પછી સ્ટેટસ વગેરે રાખ્યું એમને પછી હા એમ મેં વોટ્સએપમાં જોવું એમ તો એમ સ્ટેટસ જોવું એમ આમ બધા મારે સાનિકાનો જ ફોટો એમ બધાના સ્ટેટસમાં સાનિકાનો ફોટો એમ સાચે બસ ત્યારે મને સ્ક્રીન રેકોર્ડ કરવાનું હતું એ મને રહી જ ગયું એમ બધાનું એમ કન્ટિન્યુ સ્ટેટસ એમ સાનિકાનું મેં તો ખોલીને જોયું બી નહોતું એમ હા એમ મીન્સ કે હા તરત તો નહીં એમ પણ હા ક્યારે છે એમ હા બપોરનો ટાઈમ થઈ ગયો એમ 1-2 વાગી ગયા હા એક બે નહીં પણ હા 1 જ વાગ્યું છે કેમ કે મને કેમ યાદ ખબર આ ગૌરી ને વર્ષા ને બધા એમ ભૂમિબેન ને બધા એમાં સ્ટાફને એ લોકો છૂટીને સીધા એમ મને મળવા આવ્યા હતા એમ બપોરે બ્રેક ટાઈમમાં એમ હા તો આવીને મેં તો કોઈને હા એમ ગ્રુપમાં ફોટો રાખી દીધો તો તરત જ એમ કેમ કે ઓલા મારા સ્ટાફના હતા ને એને પાડીને હું ના પાડું તો મારા પહેલાં એમ એને ગ્રુપમાં નાખી દીધું હતું અને મેં કીધું તો મારા પહેલાં અમારું ગ્રુપ છે ને એમાં તમે નહીં નાખતા એમ એમનું બી બીજું ગ્રુપ અમારું બી બીજું એમ હા તો મેં કીધું એ ગ્રુપમાં નહીં નાખવાનું એમાં મેં નાખ્યું અને પેલું ગ્રુપ છે એમાં બી મેં કીધું તમે નહીં નાખો ફોટો હું જ મૂકીશ એમાં બી મેં ફોટો મૂક્યો અને પણ મારા પેલા સ્ટેટસ તો બધા ચડાવી દીધા તેમ હા તો હા વર્ષાની છે બપોરે પણ મળવા આવ્યા એમ ગૌરી વર્ષા ભૂમિબેન બધા મારા સ્ટાફને તો લોટ બાંધવા બી કેટલી વાર લાગી વાત કરતી હતી એટલે હા તો વર્ષાએ મારો ફોન લીધો એમ કે વિલાસબેન તમે કોઈના સ્ટેટસ નહીં જોયા હોય એમ હા હું તમને બતાવું એમ કેમ કે એને એના વોટ્સમાં બતાવે ને એમ કોને કેટલા સ્ટેટસ મૂકે તો એને તો બતાવે એમ કેટલા બધા એના બતાવતા એમ તો મને કે તમે જોવું ખાલી એમ કોને મૂક્યું છે તમે એમ બીજું કંઈ નહીં એમ ખાલી એમ તમે મને ફોન આપો પછી હા એ ફોન લીધો અને મને બતાવતી હતી એમ જોવા એમ અને એમ સ્ક્રોલ કરીને બતાવતી હતી એમ અને તમે કે તમને ટાઈમ નહીં મળે હું બધાને થેન્ક યુ કહી દઉં એમ હા તો એ ફોન લઈને જેનું બધાનું સ્ટેટસ જોતી જાય ને થેન્ક યુ કરતી જાય હા તો ત્યારે મને પાછળથી એવું થતું કે ત્યારે મારે સ્ક્રીન રેકોર્ડ કરી લેવાની જરૂર હતી બધા એમાં કન્ટિન્યુ એમ સાનિકાનું જ ઉપરથી જોયા હતા હા છે બસ એમ જે કોઈ દિવસ સ્ટેટસ મૂકતા બી નહીં હોય ને જોતા બી નહીં હોય એ લોકો એ બી રાખ્યું હતું અને હા એક વાત ઓર એમ કે મારા મેરેજના 4 વર્ષ પૂરા થઈ ગયા હતા એમ 5મા વર્ષમાં મારી પ્રેગ્નન્સી રહી હતી મીન્સ કે રહી હતી એટલે પ્લાનિંગ જ 5મા વર્ષે કર્યો હતો એમ એવું નહોતું પ્રેગ્નન્સી રહેતી નહોતી એમ હા તો એમ ઘણાને એવું બી થાય ને કે આટલું લેટ થયું છે તો એમ બી ઘણા એમ ખુશી થાય એમ કે હા જા ટાઈમે પ્રેગ્નન્સી બેબી એવી છે હા તો મીન્સ કે ગામડામાં કેવું ખબર ને એમ હા કે 1 વર્ષ થાય વધીને એમ 2 વર્ષ થાય ત્યાં તો એમ પૂરું એમ હા શું કે બધા વાતું કરે એમ કે આને રહેતી નહીં એવી પ્રેગ્નન્સી એમ આને મહિના રહેતા નહીં હોય એમ એટલે તો આ વાત કરું ને તો હજી તો ઘણું બધું લાંબુ થાય યાર હા કરું ચાલો ને આમ બી કન્ટિન્યુ એમ હજી વ્લોગ બનાવીશું આપણે એમાં કન્ટિન્યુ પ્રેગ્નન્સી આ જ વાત કરશું એમ હા તો ગામડે બધા એમ ગામડે બધા કહેતા જશે એમ હા કે આને પ્રેગ્નન્સી રહેતી નહીં એમ હા તો બધા કીધું મન તો ગામડે કોઈ દિવસ કોઈ કીધું નથી મારા મોઢે કોઈ નથી કીધું એમ બધા કોને કીધું મારા સાસુમાન કહે એમ હા કે શું છે કેમ પ્રેગ્નન્ટ શું કેમ રાખતા નથી રહેતું નથી વગેરે હા તો એમ આવું બધું મારા સાસુમાન કહેતા હોય એમ બટ મારા સાસુમાં કોઈ દિવસ મને કહેતા નહોતા કે આ બધા આવું કે છે કે આવું કે છે કે એમ કોઈ દિવસ મને નથી કીધું ખાલી 4 વર્ષ થયા મારે 4 વર્ષમાં મારા સાસુમાએ મને
ખાલી એકવાર કીધું હતું એમ. હા કે હવે એમ એ બી કઈ રીતના કીધું તમને ખબર કે હા જે આમ પપ્પા હે ને હા એનું કહે કે હા જે પ્રવીણના હારના બધા છે ને એમ એ લોકોને ઘરે એમ નાના બાળક છે એમ, ખાલી એવી રીતના એમ મને એમ આડી રીતના મીન્સ કે વ્યવસ્થિત કીધું હતું એમ. હા કે આવી રીતના એમ, એવું નહીં એમ કે તમને આમ કે એવી રીતના એક જ વાર મને 4 વર્ષમાં કીધું. એ મને એમ પાક્કું યાદ છે એમ, બાકી કોઈ દિવસ નહીં. હા તો મારા સાસુને તો ઘણા કહેતા હતા એમ, મને ખબર છે એમ, બટ મારા સાસુ મને કોઈ દિવસ કહેતા નતા એમ. અચ્છા હજી તો એ ગામડાની વાત કરતું તો ઘણું બધું છે. હા તો મારું કેવું એમ આ વાત યાદ આવે તો જે મગજમાં આવે એ બસ હા બોલી દઉં એમ. હા તો આ મેં વાત કરી ને કે હા એમ મારું તો મીન્સ કે મારા સાસુ મને કહેતા નતા, તો એ વાત ઓર એક છે એમ, એમાં જ હજી એક વાત છે. કન્ટિન્યુ કરું. ડન. મહેંદી મને ગમે યાર, મસ્ત લાગે. હા તો મેં કીધું ને એમ કે મારા સાસુ મને ઘણા કહેતા હતા એમ, પણ મારા સાસુમાં કોઈ દિવસ મને કહેતા નતા એમ. અને આ જે કહેવાવાળી વાત આવી ને કે મને એમ કહેતા હતા અને મને કહેતા નતા, તો એ વાત પર બીજી બી એક વાત એમ કે મારે કેવું છે ખબર એમ, મારે છે ને ગામડે લાજ નથી કાઢવાની એમ. મારા સાસુમાં કાઢતા હોય બટ મારે નથી કાઢવાની એમ. અને આ વાતની હા બસ આ વાત ખુલતા એમ ઓર બીજું મગજમાં આવું મને કે હા આ બી કહેવાનું કે આ ટોપિક હાલે છે કે પ્રેગ્નન્સી રિલેટેડ, અને વાત બીજી બી આવી જાય છે. એક તો આ પ્રકાશ. હા બટ તો મને બીજી વાત યાદ આવી છે, એ મેં કરી લઉં એમ. એ શું કામ યાદ આવ્યું ખબર છે એમ? હા કે 1 મિનિટ. હા તો મને હા એમ ટોપિક હાલે છે પ્રેગ્નન્સી વાળો એમ, મીન્સ કે ડિલિવરી પ્રેગ્નન્સી એને રિલેટેડ બધું હાલે છે એમ. બટ જે મેં આ વાત કરી ને એ પરથી મને એ પરથી બીજી બી વાત યાદ આવી. એ એને લગતી નથી પણ કરવું એમ, વાત કરવું એમ. પછી કન્ટિન્યુ ભલે ને વ્લોગમાં મેં ડેલી કહીશ એમ, આ વાત કન્ટિન્યુ કરશું જ એમ, બધી એમ પૂરી કરશું. હા તો એ મને કઈ વાત પરથી યાદ આવ્યું ખબર એમ કે મારા સાસુમાન બધા કહે છે ને એમ કે મેં કીધું ને એમ કે મારા સાસુમાન બધા કહે એમ, બટ મને મારા સાસુ કહેતા નતા એમ. હા તો એ જ પરથી એવી જ એક બીજી વાત છે એમ કે મારા ગામમાં છે ને એમ મારે લાજ નથી કાઢવાની એમ. ચીરામ મારા ગામમાં મારે લાજ નથી કાઢવાની એમ, અને મારા સાસુમાં લાજ કાઢવાની છે એવું છે, મારે નથી કાઢવાની. આ ભી પેલું એમ શું કહેવાય, બધા એમ ભેગા થાય ડાયરામાં વાત થયેલી એવી એમ. હા કે હું નર્સની નો આમ મને તો આ વસ્તુની કંઈ ખબર જ નહોતી. મેં ક્યારે કીધું નહોતું ને એને મને કીધું નહોતું કે હા એમ આવું આવી રીતના કરશું એમ વગેરે કંઈ નહીં, મને ખબર નથી. મારા ઘરનાને બી કોઈને ખબર નથી એમ. હા તો આ ડાયરામાં એ લોકોએ વાત કરી હશે એમ, અને ત્યારે એમ કે હા લાજ હા એમ એ હોસ્પિટલમાં જોબ કરે એમ, બસ આવું બધું એમ હોય ને એમ કે ભાઈ ત્યાં ઇન્જેક્શન કદાચ હાલો આપણા કોઈ ગયા હોય એમ, ઇન્જેક્શન વગેરે કંઈ બી હોય, હોસ્પિટલનું કામ હોય ને લાજ કાઢીને એમ કરવાનું એ બધું બસ મીન્સ કે આવું કંઈક ટોપિક હશે એમ. હા તો એના ઉપરથી એમ લાજ કાઢવાનું પેલું કર્યું હતું એમ, કેન્સલ કર્યું હતું એમ કે લાજ નહીં કાઢવાની. હા તો આ હા એમ આ વાત છે એ ખબર ને એમ ગામમાં તો ગામડે તો કેવું છે એમ. હા એક વાત છે, હા મર્યાદા બધું એમ બધું બરાબર છે. હા એમ બટ એમ હા એમ લાજ નથી. આના પરથી બી અરે યાર આ વાત યાદ આવે તો મને તો કેટલું બધું યાદ આવે છે. કંઈ નહીં, જેટલું કહેવાય એટલું કહીશ, બાકી બધું આગળના વ્લોગમાં કન્ટિન્યુ કરશું જ. હા તો એમ મર્યાદા વગેરે વગેરે, મર્યાદા એવો શબ્દ આવ્યો ને તો એ પરથી બી એક મને વાત યાદ આવી એમ. હા બટ એ બી કહીશ, ડોન્ટ વરી. બટ હા કે હા હવે મને એવું લાગે પહેલાં હું છે ને અત્યારે રોટલી બનેલો, નહીં તો સાનિકા ઉઠશે તમારી રોટલી અધૂરી રહેશે એમ. ફટાફટ રોટલી કરીને પછી પાછા કન્ટિન્યુ કરશું એમ થોડી વાર પછી એમ હું ફટાફટ રોટલી પતાવી દઉં એમ, નહીંતર વાત કરતાં કરતાં મારી રોટલી અધૂરી રહેવાની છે. ઓલરેડી આમ બી 7:30 વાગી ગયા છે. હેલો, હું ડેઈલી અત્યારે શૂટ કરું ને ઘડિયાળ સામે જોઉં હે ને, આજે બી 10 વાગી ગયા છે. હાચે બસ એમ કંઈ નહીં. હવે
એક તો હાચે બસ મને શરદી થઈ અને બસ એમ મટી તો પાછી થઈ ગઈ યાર. તો શું એમ શરદી, બાપ રે બાપ, એક તો માથું એવું દુખે શરદીમાં, મારી મહેંદી જ દેખાય મને તો. હાય હાય માથું પાકે, બાપ રે બાપ. આન કરતા તેમ થાય તાવ હારો હાચે બસ એમના ભૂઈ તો રહી નહીં રહેતી. આ તો શરદી થાય તો માથું દુખે, નાક નો ખુલે ને બાપા, એક તો અવાજ બદલી જાય, નાકમાંથી તો અવાજ નીકળે. તો શું સારું. હવે મેં હા એમ સવારમાં તો એમ મારી પેલી બધી વાત કરી હતી, અને બીજી નેક્સ્ટ વ્લોગમાં આપણે વાત કન્ટિન્યુ કરશું. એમ આજે બસ એમ અહીંયા વ્લોગને એન્ડ કરીએ. સારું, ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા. બાય બાય.